जय श्री कृष्ण फ्रेंड्स। आजे बनावशुं झटपट बनतुं चटपटू इन्स्टंट केरी ने लीला मरचाનું અથાણું। झटपट बनी जाय छे અને फ्रेंड्स તમે શાક કરતા વધારે આ ખાશો। રોજ જેટલી રોટલી ખાતા હશો એના કરતાં 2 રોટલી આની સાથે જમવામાં વધારે ખાશો, એટલું ટેસ્ટી છે। સો બનાવવાનું શરૂ કરીએ। આપણે લેવાની છે 2 કેરી અને ફ્રેન્ડ્સ તોતા કેરી લેજો અને એકદમ ફ્રેશ લેજો। तोता केरी में शू है कि रेसा नहीं होता, सो बहुत सरस बनशे। केरी ने बराबर धोई काढवानी छे ने धोया पछी कपड़ाथी बराबर लूछीने ड्राय करजो। ड्राय करवी बहुत जरूरी है। सेम वे आपणे 200 ग्राम के 150 ग्राम जेटला मरचा लईशुं अने एने पण एना जे दीटिया होय ए काढीने बराबर धोई काढवाना छे ने धोईने एने आपणे सुकावी काढवाना छे कपड़ाथी, अथवा तो तमे पंखा नीचे थोड़ीवार मूकी शको छो, पण एकदम सूका होवा जरूरी है। हवे आपणे केरीने एनी आ छाल साथे ज कापवानुं छे फ्रेंड्स। आपणे एनी छाल काढी नथी काढवानी। आ रीते गोटलो काढी काढशुं अने रेन्डमली आना मोटा मोटा आपणे कटका करवाना छे। नाना कटका करवानी जरूर नथी, केम के आपणे आने चॉपरमां चॉप करवाना छीए। सो आ रीते रफली मोटा मोटा कटका करी काढशुं। ने फ्रेंड्स केरी अने मरचा बराबर एने लूछी काढजो, ड्राय राखजो। जरी पण पाणी रही जशे तो અથાણું बगड़ी जाय छे। सो आ रीते रफली आपणे एने कट करी काढ्या छे। हवे तमने जोईए तो इलेक्ट्रिक चॉपर, ग्राइंडर के मेन्युअल चॉपर कंई पण वापरी शको छो। हूँ अहींया आजे मेन्युअल चॉपर वापरवानी छुं। सो एमां 2 के 3 वार आ रीते हूँ लईश ने 2 के 3 टर्नमां थई जाय छे। अने आपणे एकदम बारीक नहीं करी काढवानुं। आने जरा आपणे थोड़ुंक अधकचरू मोटू रे ए रीते करशुं। रफली चॉप करीए छीए कि आवा एना थोड़ा चंक्स रे। तमे अहींया जोई शको छो अने मैं कीधुं ए प्रमाणे तमे ग्राइंडरमां पण करी शको छो। सो आ ज रीते बीजी बधी केरी आपणे करी काढशुं। एकदम क्विक अने इजी छे। सो आ बेव केरीने आपणे अहींया करी काढी छे। हवे तमे अहींया जुओ कि आ रफली चॉप करी छे, कंई एकदम बारीक नथी कर्युं। तमने जोईए तो हाथेथी पण करी शको छो चॉपिंग बोर्ड पर। हवे सेम वे मरचाना पण मोटा मोटा कटका करी काढ्या छे अने एने आपणे चॉप करशुं। એટલે જે ચોપિંગ કરીએ છીએ ત્યારે જે થોડા મોટા મોટા આવા થોડા ચંક્સ આવે છે મૂળામાં, બહુ સરસ લાગે છે। અને ફ્રેન્ડ્સ મેં મરચાં ઓછા નાખ્યા છે, તમે થોડા વધારે લઈ શકો છો। ને મરચાને સાઈડ પર મૂકીએ ને મસાલો બનાવશું। એના માટે પેન ગરમ કરીએ, એમાં લઈશું રાઈ, જીરું, વરિયાળી અને મેથી। હવે આ બધું આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે। એટલું ફાઇન આ ફ્લેવરફુલ મસાલો બનશે। હવે જ્યાં સુધી આનો કલર થોડો ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે આને રોસ્ટ કરશું। હવે તમે અહીંયા જોઈ શકો છો કે કલર થોડો ચેન્જ થઈ ગયો છે, ફાઇન રોસ્ટ થઈ ગયું છે। એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરવાની। ગેસની ફ્લેમ બંધ કરીને હવે આને આપણે એક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરીએ અને આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે ફ્રેન્ડ્સ। કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું। હવે અહીંયા કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે એટલે હવે આને આપણે ગ્રાઇન્ડ કરશું। અને ફ્રેન્ડ્સ કોર્સ ગ્રાઇન્ડ કરજો, એકદમ પાવડર નહીં કરી કાઢવાનો, કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે। હવે આ કોર્સલી ગ્રાઇન્ડ પાવડર તૈયાર છે। તમે જોઈ શકો છો કે આપણે એકદમ ઝીણો પાવડર નથી કર્યો। એટલી સરસ આની સુગંધ આવે છે ફ્રેન્ડ્સ, આ બેસ્ટ મસાલો છે। હવે આપણે જે કેરી અને મરચાં કાપીને રાખ્યા હતા એક બોલમાં ટ્રાન્સફર કરશું। फ्रेंड्स तमे बॉल लो तो कां काचनुं लेजो अथवा स्टीलनुं लेजो, एल्युमिनियम के पीतळ नहीं लेता, केम के केरीमां पण खटाश होय छे एटले काच के स्टीलनुं ज लेजो। हवे आपणे आमां मसालो पहेला नाखी दईए। एकदम इजी छे। तमे आ जोयुं हळदर, मीठुं, मीठुं 3.25 टेबल स्पून नाख्યું છે। પછી આપણે જોઈશું અને જે મસાલો બનાવ્યો એ અંદર નાખી દઈએ। હવે આ આમ જ રહેવા દેજો ફ્રેન્ડ્સ અને હવે આપણે વઘાર કરીએ। એને માટે લઈશું 1 કપ તેલ લેવાનું છે ફ્રેન્ડ્સ।
બરાબર 1 કપ તેલ લેજો અને એને હવે આપણે ગરમ કરીએ. જ્યાં સુધી તેલમાંથી ધુમાડો ન આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. હવે અહીંયાથી તેલમાંથી આપણે તમે જોઈ શકો છો કે સ્મોક આવવાનું શરૂ થઈ ગયું છે. એટલે આ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. જેવો સ્મોક આવવાનું શરૂ થાય ગેસની ફ્લેમ બંધ કરીને આને ખાલી આપણે 2 મિનિટ 3 મિનિટ ઠંડુ થવા દઈએ. 2-3 મિનિટ ઠંડુ થઈ જાય એટલે હવે આમાં એડ કરશું મેથી, વરિયાળી, કાશ્મીરી લાલ મરચું જેનો કલર બહુ જ ફાઇન આવશે, અને હિંગ બહુ જ જરૂરી છે અથાણામાં. ને હિંગ તરત જ મિક્સ કરી લેજો ફ્રેન્ડ્સ, નહીં તો લાલ મરચું કાળું થઈ જશે. મિક્સ કરીને તરત જ આપણે કેરી મરચાંના મિક્સચર પર આ રીતે પોર કરી કાઢવાનું છે અને તરત પાછું એને હલાવી દેજો ફ્રેન્ડ્સ. અને જ્યારે પણ વઘાર કરો તો એકદમ ગરમ તેલમાં નહીં કરતા, તેલને થોડું ઠંડુ થવા દેજો પછી જ ઓલો વઘાર કરજો. હવે બરાબર મિક્સ કરી કાઢીએ ને મિક્સ કરીને એકવાર ચાખી લેવાનું. મેઇન મીઠું ચાખવાનું હોય છે ફ્રેન્ડ્સ, અને જો મીઠાની જરૂર હોય તો આ ટાઈમે એડ કરી લેજો. એટલું ટેસ્ટી છે કે રોજ તમને જમવામાં લેવાની હેબિટ પડી જાય એટલું ભાવશે ફ્રેન્ડ્સ. મસાલેદાર છે એકદમ. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે. હવે તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇન્વાઇટિંગ લુક છે. આ તમે 1 મહિનો સ્ટોર કરી શકો છો, પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું. અને 1 મહિનો આ તમારું ટકશે પણ નહીં ફ્રેન્ડ્સ, એટલું જલ્દી ખલાસ થઈ જશે. કન્ટેનર ગ્લાસનું, એરટાઇટ અને એકદમ ડ્રાય હોવું જોઈએ. અને 2 દિવસ તમે આને બહાર રાખી શકો છો, પછી ફ્રીજમાં મૂકી દેવાનું. એકદમ મસ્ત ચટપટું, મજા આવી જશે ખાવાની. તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.